તપતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલામ સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષन् દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદ રોમ વિવરે લીના અંડાનાં કોટયઃ પૃથક્ તદક્ષરં ગુણાતીતં નમામ્યહમ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી મહોત્સવની જય. યજ્ઞ પુરુષ ચરિતમ, જેમાં આપણે ગઈકાલે શાસ્ત્રીજી મહારાજ દ્વારા શ્રીજી મહારાજ આલોકની અંદર પ્રગટ રહેલા છે જેની વાતો સાંભળતા હતા. સામાન્ય રીતે આલોકની અંદર ભગવાન જ્યારે આવે ત્યારે પોતાના સમય દરમિયાન જે કંઈ કાર્ય કરવાના હોય એ કાર્ય સંપન્ન કરી અને સ્વધામની અંદર સિધાવતા હોય છે. પરંતુ આપણા સંપ્રદાયનું રહસ્ય કહેવાય કે શ્રીજી મહારાજ આલોકની અંદર 49 વર્ષ સુધી આવ્યા રહ્યા. અનંત કાર્યો મહારાજે 49 વર્ષમાં કર્યા. પછી આલોકમાંથી મહારાજ ગયા જ નથી. હંમેશા ગુણાતીત સત્પુરુષો દ્વારા ભગવાન શ્રીજી મહારાજ આલોકની અંદર પ્રગટ છે, જેની વાતો આપણે સાંભળતા હતા. અને છેલ્લે આપણે જોયું કે લક્ષ્મીવાડીની અંદર શાસ્ત્રીજી મહારાજ એવું બોલે છે કે બધા મહારાજને ગયેલા સમજે છે, પરંતુ મહારાજ આલોકની અંદર પ્રગટ જ છે. એની ઓળખાણ નથી, એટલે અજ્ઞાનની અંદર સૌ અટવાય છે. આવી વાત શાસ્ત્રીજી મહારાજે કરી. ટૂંકમાં પ્રગટના ચરિત્રો દ્વારા જ સંપ્રદાયની પુષ્ટિ થાય, વાસનાની નિવૃત્તિ થાય, શાંતિનો અનુભવ થાય અને મુક્તિ પણ એના દ્વારા જ આપણે પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. આવી ઘણી ઘણી વાતો મહારાજે પોતાના ઉપદેશની અંદર વચનામૃતમાં અને સંતોએ એ જ વાતને પોતાના કાવ્યની અંદર સંગૃહિત કરેલી છે. જેમ કે મુક્તાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી કે પરોક્ષની અંદર જોઈએ તો વ્યાસજી, આ બધાની એક જ અનુભૂતિ રહેલી છે કે પ્રગટના ચરિત્ર દ્વારા જ શાંતિનો અહેસાસ એને પ્રાપ્ત થાય. પ્રસિદ્ધ આખ્યાનો છે એટલે આપણે એને ચર્ચા, એનો સ્પર્શ કરતા નથી. પણ મુક્તાનંદ સ્વામી આ બધાનો સાર એટલો જ લખ્યો કે ભજન કર ભાવશું પ્રગટ પરબ્રહ્મનું, રાખ હરિ રૂપમાં મન તારું, પ્રગટના ભજનથી પરમ સુખ પામીએ, ઉર થકી નાશ પામે અંધારું. અંતરની અંદર રહેલું અંધારું જો દૂર કરવું હોય તો પ્રગટ ભગવાનનું ભજન કરવું પડે. અને એ ભગવાન પ્રગટ હોય તો જ આપણા બધા જ કાર્ય સિદ્ધ થાય. એટલા માટે અધ્યાત્મ માર્ગમાં એવું કહેવાય છે કે પ્રગટ ભગવાનમાં જો દિવ્ય ભાવની આપણે દ્રઢતા કરીએ તો જ આપણા સ્વભાવો અને માયા ટળતા હોય છે. અન્યથા
સ્વભાવ કે માયા ટળતા નથી. જે વાત મહારાજે બહુ જ સ્પષ્ટ રીતે મધ્યનું 13મું વચનામૃત છે એમાં કરી કે જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે. કઈ વાર્તા? કે મહારાજ પોતાના સ્વરૂપની વાત કરે છે કે જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચ વિષય અને કામ ક્રોધાદિક જીત્યામાં લેશ માત્ર પ્રયાસ નહીં પડે. જો પ્રગટ ભગવાન ઓળખાય તો કામ ક્રોધાદિક કે પંચ વિષયને જીતવામાં જરા પણ પ્રયાસ નહીં પડે. એટલે પ્રગટ ભગવાનને ઓળખવા જરૂરનું રહેલું છે. અને શાસ્ત્રીજી મહારાજ દ્વારા શ્રીજી મહારાજ પ્રગટ હતા. ઘણા બધા પ્રસંગો આપણે સાંભળ્યા. આગળ સંવત 1989 સાલ રાસ ગામની અંદર શાસ્ત્રીજી મહારાજ વિરાજમાન છે. ત્યાં આગળ હરમાનભાઈ અને મગનભાઈ આ બંને મહાન હરિભક્તો રાતના 2 વાગ્યા સુધી બંને હરિભક્તો ગોષ્ઠી કરતા હતા. હવે ગોષ્ઠીની અંદર મહારાજના પ્રગટપણાની વાતો એ કરતા હતા. અને સવારે બંને જ્યારે જાગે છે એ વખતે સ્વામીશ્રીના દર્શને બંને જણા જાય છે. અને શાસ્ત્રીજી મહારાજ અંતર્યામીપણે આ બંનેને કહે છે કે રાત્રે શીશી વાતો તમે કરેલી હતી. એટલે તેઓએ કહ્યું કે મહારાજ આજે સ્વામી દ્વારા પ્રગટ છે એ વાત અમે કરતા હતા. ત્યારે શાસ્ત્રીજી મહારાજ કહે છે કે કંઈ સમજવાનું નથી. આજે પ્રત્યક્ષ ભગવાન તમને મળ્યા છે. આજે તમારે શોધવાના નથી ભગવાન, પરંતુ તમને પ્રત્યક્ષ પ્રાપ્ત થયા છે. અને બંને જણાની શંકા, એ શંકાનું નિવારણ થયું કે આપણે જે રાત્રે ગોષ્ઠી કરતા હતા કે શાસ્ત્રીજી મહારાજ દ્વારા ભગવાન પ્રગટ છે કે નહીં, પરંતુ આજે અંતર્યામીપણે શાસ્ત્રીજી મહારાજ આપણને બતાવ્યો કે ભગવાન શોધવાના નથી, પરંતુ સંત દ્વારા આજે ભગવાન પ્રગટ છે. તો આવા પ્રગટ સ્વરૂપની આપણને પ્રાપ્તિ તો થઈ છે, પણ એની અંદર જો પ્રતીતિ આવે તો કૃતાર્થ થઈએ. આપણને પણ પ્રાપ્તિ તો થયેલી છે ને આજે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા, પણ કૃતાર્થતા હવે મારે કશું જ કરવાનું બાકી નથી. એ ક્યારે આવે? તો કે પ્રતીતિ આવે તો. લોયાનું 2જું વચનામૃત જેની અંદર મહારાજ કહે છે મને પ્રત્યક્ષ પુરુષોત્તમ મળ્યા છે માટે હું કૃતાર્થ છું. આજે કૃતાર્થપણાનો અનુભવ ત્યારે થાય કે જ્યારે આપણને પ્રતીતિ આવી જાય કે મને સાક્ષાત ભગવાન પ્રાપ્ત થયા છે. શાસ્ત્રીજી મહારાજનો અંતિમ મંદવાળ એની અંદર શાસ્ત્રીજી મહારાજ રાત્રે પોઢી ગયા હતા. બરાબર 2:30 વાગ્યાનો સમય થયો એટલે જાગ્યા શાસ્ત્રીજી મહારાજ. અને જાગીને પૂછે છે કે કોણ છે? ત્યારે કહ્યું કે પંડ્યા હતા ત્યાં આગળ. એ કહ્યું, પંડ્યાએ કહ્યું કે હું પ્રભાશંકર પંડ્યા. ત્યારે વળી શાસ્ત્રીજી મહારાજ ત્યાં આગળ પોઢી જાય છે. એ કે તમારી જોડે કોણ છે? ત્યારે કહ્યું કે રામચંદ્ર છે. અને રામચંદ્ર બાજુમાં, ત્યારે કે હું રામચંદ્ર છું. પછી થોડી વાર શાસ્ત્રીજી મહારાજે વાતો કરતા કરતા એ બંનેને ત્યાં આગળ સુખ આપે છે. પછી શાસ્ત્રીજી મહારાજ બહુ સુંદર ત્યાં આગળ રાત્રે કહે છે કે આપણે તો અક્ષર અને પુરુષોત્તમ બેયને સંભાળી રાખવા. આ તમે વાયરો નાખો છો, એ વખતે ઉનાળો હતો, આ વાયરો નાખો છો એ મહારાજને વાયરો નાખી રહ્યા છો, સ્વામીને તમે પવન નાખી રહ્યા છો એમ આપણે માનવો. કારણ કે આપણા માટે ભગવાન પરોક્ષ નથી, આપણા માટે ભગવાન પ્રત્યક્ષ રહેલા છે. શાસ્ત્રીજી મહારાજ બહુ સ્પષ્ટતાથી એમને વાત કરી. જો આવું સમજાય તો એક ભાગ્ય જાગી જાય. જેમ નિષ્કુળાનંદ સ્વામીને જે મળ્યા હતા એ જ આપણને સંત દ્વારા પ્રાપ્ત થયા છે. પણ એ બોલ્યા ને કે ભાગ્ય જાગ્યા આજ જાણવા, કોટી થયા કલ્યાણ, કરોડો કલ્યાણો થઈ ગયા છે. મુક્તાનંદ સ્વામી જેમ બોલ્યા પિયા પાયા તો ફિર ક્યા સોના. જો પ્રતીતિ. પ્રેમાનંદ સ્વામી પણ આવું જ બોલે છે કે હરિવર મળ્યા આનંદ ઓઘ વળ્યા. પ્રેમાનંદનો સ્વામી આજ અઢળક ઢળ્યા. કે હરિવર મળી ગયા, પ્રત્યક્ષ ભગવાન મળી ગયા, આનંદના ઓઘ વળી ગયા. બ્રહ્માનંદ સ્વામી એટલે જ કહે છે કે રાજ મારે દિન દિન દિવાળી રે. બાકી તો વર્ષમાં એક જ વખત દિવાળી તો આવે ને, પણ પ્રત્યક્ષ ભગવાનની જો પ્રતીતિ આવી જાય તો રાજ મારે દિન દિન દિવાળી રહે. પુરુષોત્તમ
પૂરણ પામી રહી ન ખામી હવે એક રતી. આ બ્રહ્માનંદ સ્વામી પોતે પોતાના કાવ્યની અંદર બોલે છે. ટૂંકમાં શાસ્ત્રીજી મહારાજ દ્વારા શ્રીજી મહારાજ પ્રગટ છે એવી પ્રતીતિ એ વખતના ઘણા બધા હરિભક્તોને આવેલી, એટલે લોકોને કૃતાર્થતાનો અનુભવ આ પ્રમાણે થયો હતો. અને શાસ્ત્રીજી મહારાજ હવે પોતે સમાધિ કરાવવાના છે એ વાત પણ મહારાજ કહે છે. ખંભાતની અંદર પ્રભુદાસ બ્રહ્મભટ્ટ ને ત્યાં શાસ્ત્રીજી મહારાજ આ વિરાજમાન હતા અને મહારાજ ત્યાં આગળ દર્શન આપે છે. એટલે મહારાજના દર્શન થતા હતા અને 2 વર્ષથી એમને આ મહારાજના દર્શન બંધ હતા પ્રભુદાસ ભાઈને. હવે આમ તો જ્યારે ઈચ્છતા ત્યારે મહારાજના એને દર્શન થતા, પણ 2 વર્ષથી એને મહારાજના દર્શન થયા ન હતા. એટલે પ્રભુદાસભાઈએ ઉપવાસ શરૂ કર્યા કે મહારાજના દર્શન મને થાય ફરી પાછા. તો ઉપવાસનો પ્રારંભ કર્યો. 8 ઉપવાસ કર્યા અને 9મે દિવસે એ જ્યારે પારણા કરવા બેસે છે, સંવત 1985ની સાલ, મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી બે આ પ્રભુદાસ બ્રહ્મભટ્ટને દર્શન આપે છે. દર્શન આપીને કહ્યો કે શાસ્ત્રીજી મહારાજે અમારી ઈચ્છાથી આ ઉપાસના સ્થાપન કરેલી છે અને બોચાસણ વગેરેની અંદર એમણે મંદિરો શ્રમ વેઠીને કર્યા છે, પણ હવે અમે કૃપા સમાધિ દ્વારા સત્સંગનો વિસ્તાર કરીશું. કે શાસ્ત્રીજી મહારાજ દ્વારા હવે અમે કરવાના છીએ. આનો મતલબ એવો થયો કે મહારાજ શાસ્ત્રીજી મહારાજ દ્વારા હવે આ સત્સંગની અંદર આ પ્રમાણે બધાને સમાધિ કરાવી અને સત્સંગનો વિસ્તાર કરશે. એક વખત ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હતો અને બહુ દબદબાપૂર્વક સમયો થયેલો બોચાસણની અંદર. ત્યાં આગળ ઘનશ્યામભાઈ કરીને એક હરિભક્ત સભા મંડપમાં બેઠેલા હતા અને એની સમાધિ થઈ. સમાધિની અંદર અક્ષરધામના એને દર્શન થાય છે અને સિંહાસનની ઉપર ભગવા વસ્ત્ર ધારણ કરેલા મહારાજના દર્શન થયા. હવે મહારાજ તો જરિયાની વસ્ત્ર પહેરતા હતા કે કંઈ એવા બીજા વસ્ત્ર, ભગવા વસ્ત્ર તો મહારાજ પહેરતા ન હતા, પણ ભગવા વસ્ત્રમાં મહારાજના એને દર્શન થયા અને થોડી વારમાં એકદમ પ્રકાશ 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 એને એ દેખાવા લાગ્યો અને મહારાજની મૂર્તિના એને એની અંદર દર્શન થયા. સમાધિમાંથી ત્યારે જાગૃત થયા ત્યારે બોલ્યા કે જે મહારાજના મને દર્શન થયા હતા એ જ મહારાજ આજે આ સ્વામીની અંદર હું જોઈ રહેલો છું, એની અંદર મને એના દર્શન થાય છે. તો આના ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રીજી મહારાજ દ્વારા શ્રીજી મહારાજ આ લોકની અંદર પોતે પ્રગટ રહેલા છે. આવા ઘણા ઘણા પ્રસંગો આપણે જીવન ચરિત્રોની અંદર માણેલા છે, સાંભળેલા છે. લિખિતન યજ્ઞ પુરુષ દાસની અંદર પણ ઘણા પ્રસંગો આવે છે. પણ અહીંયા આગળ પ્રગટમાં જો આપણે કેવું હોય તો પ્રગટ ભગવાન કે પ્રગટ સંત થકી જ પ્રતીતિ આવી જાય તો મોક્ષ થાય. અન્યથા ગમે તેટલા સાધનો કરીને થાકી જઈએ તો મોક્ષની પ્રતીતિ આપણને આવતી નથી. આજે પરોક્ષમાં હજારો લોકો તમે જો ભજન તો કરે છે ને, આપણા નાના છોકરાને તમે પૂછશો તો એ કહેશે કે બાપા મળ્યા કલ્યાણ થઈ ગયું. હવે નાનો છોકરો હોય એને એક જાતની પ્રતીતિ આ પ્રમાણે આવી ગયેલી છે. આજે આપણને પણ એક પ્રકારની પ્રતીતિ છે કે બાપા મળ્યા એટલે આપણે કલ્યાણના માર્ગે ચડી ગયા છીએ. મહારાજે જેમ કાર્યાણીના 7મા વચનામૃતની અંદર વાત કરી કે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે દ્રઢ નિષ્ઠા એને જ આત્યંતિક કલ્યાણ કહીએ. આ સ્પષ્ટ શબ્દમાં મહારાજ કહે છે. આફ્રિકાથી એક હરિભક્ત આવેલા, શાસ્ત્રીજી મહારાજની સુવર્ણ તુલાનો આ અવસર હતો અને આખા સત્સંગમાં બધાને આનંદ હતો. આનંદ એટલા માટે હતો કે પહેલી સુવર્ણ તુલા શાસ્ત્રીજી મહારાજની થઈ રહેલી હતી. એટલે એ બધા હરિભક્તો દેશ વિદેશથી શાસ્ત્રીજી મહારાજનો લાભ લેવા માટે પધારેલા હતા. અને એમાં એક યુવક મોતીભાઈ ચગ, અત્યારે તો બહુ યુવા ઘરડા છે, લંડનની અંદર અત્યારે છે, લગભગ એની 82-85 વર્ષની એની ઉંમર છે અને અત્યારે પણ એ હયાત છે. શાસ્ત્રીજી મહારાજનો એમને 8 દિવસ સુધી લાભ લીધો. 8 દિવસનો લાભ લઈ અને હવે જવાની તૈયારી કરતા હતા. છેલ્લો દિવસ હતો. શાસ્ત્રીજી મહારાજને કહ્યો કે હું જાઉં છું. બહુ સરસ રીતે એને સેવા કરી 8 દિવસ
અને શાસ્ત્રીજી મહારાજના પગ દાબતા હતા. શાસ્ત્રીજી મહારાજ એને કહે છે કે મોતી, તને ખબર છે તું કોની સેવા કરી રહેલો છે? અરે મોતીભાઈએ કહ્યું કે સ્વામી આપની સેવા કરી રહેલો છું. ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે સાક્ષાત ભગવાનના સ્વરૂપની સેવા તને મળી છે. મારા અંગે અંગની અંદર શ્રીજી મહારાજ સાક્ષાત રહ્યા છે. બહુ સ્પષ્ટ શાસ્ત્રીજી મહારાજ એમની આ વાત કરે છે. જે વાત નિષ્કુળાનંદ સ્વામીએ આપણને કરેલી છે કે સાચા સંત તેમાં અમે રહીએ રે, મળી જીવને અભયદાન દઈએ રે. સાચા સંતની અંદર ભગવાન અખંડ રહે અને એની અંદર રહી અનંતને જીવન દાન આપતા હોય છે. એટલે અહીંયા આગળ મોતીભાઈને શાસ્ત્રીજી મહારાજે આશીર્વાદ આપી અને વિદાય આપી. સંવત 2002ની સાલ શાસ્ત્રીજી મહારાજ હવે થોડા વર્ષોની અંદર ધામમાં સિધાવાના છે. એમાં ચંદ્રકાંત ભાઈ કરી અને શાસ્ત્રીજી મહારાજની સેવા કરતા હતા. સેવા કરતા કરતા શાસ્ત્રીજી મહારાજ સુઈ ગયા અને પેલા પગ દાબવાનું ચાલુ જ રાખે છે. ઘણી વખત તમે જો કે સરસ રીતે કોઈ પગ દાબતા હોય તો માણસ ઊંઘ આવી જાય તરત જ. શાસ્ત્રી મહારાજ તો એકદમ ઊંઘી ગયા અને પેલા ચંદ્રકાંત ભાઈ છે તો પગ દાબતા જ રહ્યા. પગ દાબતા દાબતા રાતના 3 વાગ્યાનો સમય થયો. જ્યાં સુધી ના ન પાડે ત્યાં સુધી તો ચાલુ જ રાખવું પડે ને. તો શાસ્ત્રીજી મહારાજના પગ દાબતા હતા એટલે રાતના 3 વાગી ગયા. એટલે એકદમ શાસ્ત્રીજી મહારાજ ઉઠ્યા. જેવા ઉઠ્યા એટલે ચંદ્રકાંતને કે ચંદ્રકાંત ક્યારે તું પાછો આવ્યો? અરે પેલા ચંદ્રકાંતે કહ્યું સ્વામી હું ગયો જ નથી, રાતનો અહીંયા આગળ જ છું, ગયો જ નથી અને આ પ્રકારે હું સેવા કરી રહેલો છું. તારા શાસ્ત્રીજીમાં એકદમ બીઠા થઈ ગયા અને ચંદ્રકાંતને કહે છે કે ચંદ્રકાંત તને ખબર છે કોની સેવા તું કરે છે? 2 ભુજા શાસ્ત્રીજી મહારાજમાં પ્રસરાવી અને ભુજા પ્રસરાવી ત્યારે શ્રીજી મહારાજના દર્શન આ ચંદ્રકાંતને કરાવે છે પોતાના સ્વરૂપની અંદર. અને ચંદ્રકાંતને શાસ્ત્રીજી મહારાજ કહે છે કે તું પૂર્વનો ત્યાગી છે. પહેલા તું સાધુ હતો પરંતુ એ વખતે બરાબર નહીં વર્તેલો હો એટલે આ જન્મની અંદર તું ગ્રહસ્થ થયો છે અને અધૂરું કામ પૂરું કરવા માટે તું આવેલો છે. આ વખતે તારું અધૂરું કામ છે એ પૂરું થઈ જશે. જો આ પ્રમાણે શાસ્ત્રીજી મહારાજ આ હરિભક્તને પોતાના સ્વરૂપની વાત કરે છે. એટલે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને આજે વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજ આ બધા જ સ્વરૂપોની અંદર શ્રીજી મહારાજ પોતે સાક્ષાત પ્રગટ છે. પ્રગટ ભગવાનની પ્રાપ્તિ આપણને થઈ છે પ્રતીતિ. અને જો પછી એની ઉપાસના અને ભક્તિ કરીએ તો સાચા અર્થની અંદર આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ. પ્રથમનું 14મું વચનામૃત જેમાં મહારાજ બહુ સ્પષ્ટ કહે છે ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ નથી તો કલ્યાણ નહીં થાય. જો પ્રત્યક્ષની પ્રતીતિ આવી ગઈ અને એ પ્રમાણે જો આપણે વર્તીએ તો કલ્યાણ સેજે સેજે આપણું થઈ જાય એવું છે. અને એમાં જો કસર રહી તો કલ્યાણ થવામાં પણ કસર રહેશે. એટલા માટે મહારાજે લોયાના 7મા વચનામૃતમાં કહ્યો કે પ્રત્યક્ષને ન જાણે તો આત્યંતિક કલ્યાણ ન થાય. ગુણાદિતાનંદ સ્વામી પણ પોતાની વાતોમાં કહે છે કે પ્રગટ ભગવાન વિના કરોડ નિયમ પાડે તો કલ્યાણ ન થાય. હવે બહાર કેટલાય નિયમો તો પાડતા જ હશે ને, આપણે જ કંઈ નિયમ પાડીએ છીએ એવું નથી. આપણા કરતાં ઘણી વખત સારા નિયમો બધા પાડે છે. બહુ સરસ યાત્રાઓ કરે છે, તીર્થમાં જાય છે અને ગબડ યાત્રાઓ પણ કરતા હોય છે. પણ ગુણાદિતાનંદ સ્વામી કહે છે કે પ્રગટ વિના કરોડ નિયમ પાડે તો પણ કલ્યાણ ન થાય. પ્રત્યક્ષ સંતની ઓળખાણ ન હોય તો તે ખીજડા જેવા છે. હા, ગુણાદિતાનંદ સ્વામી વાત. તો આગળ ગુણાદિતાનંદ સ્વામી કહે છે કે એને અંતરની અંદર ટાઢું ન થાય. પ્રત્યક્ષ મળે એની પ્રતીતિ આવે તો અંતરમાં ટાઢું થાય. જો નહીં ઓળખાય ગુણાદિતાનંદ સ્વામી કહે તો પાછળથી માથા કૂટવા પડશે. કેટલા અદ્ભુત જોખી જોખી અને ગુણાદિતાનંદ સ્વામી શબ્દો વાપરે છે. નિષ્કોળાનંદ સ્વામી જેમ કહ્યું ને કે પ્રગટને ભજી ભજીને પાર પામ્યા ઘણા, ગીધ ગણિકા કપી વૃંદ કોટી. કરોડો પ્રગટને ભજી ભજી અને પાર પામી ગયા અને પ્રભુ પ્રસંગ
પ્રગટના પ્રસંગ વિના રહી ગઈ એવા મોટાને ખોટ, એટલે કે ઋષિઓને ખોટ રહી ગઈ. સારા હતા, યજ્ઞ કરતા હતા, પણ છતાં એને ખોટ રહી ગઈ. એટલા માટે આપણને પ્રગટ ભગવાન મળ્યા છે, એની અંદર પ્રતીતિ રાખવી. અત્યારે આપણે શાસ્ત્રીજી મહારાજની વાત કરી રહ્યા છીએ. પ્રગટની જ્યારે વાત નીકળી છે ત્યારે એક વાત આપણે સમજી રાખીએ. આ સ્વામિનારાયણ સંપ્રદાયનું મજકૂર છે, જેની અંદર બધી જ સંસ્થાઓ આવી ગયેલી છે. એમાં એક વાત આપણે અતિશય સમજવા જેવી જો હોય તો શ્રીજી મહારાજ એક જ સંત દ્વારા પ્રગટ રહે. આ બહુ જ અગત્યની આપણે વાત કરી રહેલા છીએ કે શ્રીજી મહારાજ એક જ સંત દ્વારા સત્સંગની અંદર પ્રગટ રહે. આ સંત એટલે કોણ? તો કે અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મા સૌથી વિશેષ મહારાજ રહ્યા છે. જેવા અક્ષર બ્રહ્મા છે એવા બીજા કોઈમાં નથી. કેટલાય વચનામૃતો જેના આપણે પ્રમાણો આપતા નથી, પણ ટૂંકમાં અક્ષર બ્રહ્મ દ્વારા શ્રીજી મહારાજ આલોકની અંદર અખંડ પોતે રહે છે. અને એક જ સંત દ્વારા રહે. બે સંત એક વખતે ન હોય, એક વખતે એક જ હોય. આ સંપ્રદાયનું મજકૂર રહેલું છે. અંત્યનું 39મું વચનામ, જેમાં મહારાજ એક વાત કરે છે કે ભગવાન ઘણાક થાય, ભગવાન ઘણાક થાય તો જગતની સ્થિતિ તે એક જાતની ન રહે. બે ભગવાન હોય એક જ ટાઈમે તો જગતની સ્થિતિ એક સરખી ન રહે. કોઈ ભગવાન કે મારે વરસાદ વરસાવો છે, પેલા ભગવાન કે ના ના અત્યારે કઈ જરૂર નથી, આ લોકો બરાબર ભજન નથી કરતા એટલે દુષ્કાળ પાળો. એટલે એક સુકાળની વાત કરે ને એક દુષ્કાળની વાત કરે, એટલે જગતની એક સ્થિતિ ન રહે. એટલે ભગવાન એક જ છે. એવી જ